નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તોલાણી કોલેજ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવી કરી રજૂઆતો। ભચાઉ ખાતે ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયના થયા ઉદ્ઘાટન। તો યુવા કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ લખી ભૂમિ અધિગ્રહણ કાયદા સામે કરાઈ રજૂઆતો। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ પસંદગીના વિષયો બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી પ્રથમ વર્ષ પૂરું કરી SY-BSc માં પ્રવેશતા વિદ્યાર્થીઓને તેના પસંદગીના વિષયોની વ્યવસ્થા કરી દેવા માંગણી કરવામાં આવી હતી। આ માંગણી તરફ ધ્યાન નહીં દેવામાં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે। સાંભળીએ ABVPના સભ્યની વાત। પ્રદીપ જીલેરિયા, આદિપુર નગર કેમ્પસ પ્રમુખ અને વિદ્યાર્થી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ। અમે અત્યારે પ્રિન્સિપલને રજૂઆત કરી હતી અને સતત 3 વર્ષથી રજૂઆત કરી છે કે સ્ટુડન્ટ્સને SY ની અંદર કેમેસ્ટ્રી અને મેથ્સ ગ્રુપ જોઈએ છે, સ્ટુડન્ટ્સને મેથ્સ ગ્રુપ ભણવો છે, પણ પ્રિન્સિપલ દ્વારા કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ગ્રુપ ફરજિયાત કરવામાં આવે છે અને મેથ્સ વિષય ભણવા દેવામાં આવતો નથી। આ સરાસર અન્યાય છે અને સતત 3 વર્ષથી વિદ્યાર્થીઓના ફ્યુચર સાથે ચેડા થઈ રહ્યા છે, જેથી કરીને આજે અમે પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી કે આ વખતે કેમેસ્ટ્રી અને મેથ્સ ગ્રુપ આવી જવું જોઈએ, પણ પ્રિન્સિપલ બાના દે છે કે તમે સરકારને લેટર લખો અને હું સરકારને લેટર લખીશ। પણ આ તો એના જેવું થયું કે જો આપણે રિલાયન્સનું સિમ લઈએ તો ડાયરેક્ટ કોઈ મુકેશ અંબાણીને રજૂઆત નહીં કરે, એના કસ્ટમર કેરમાં જ રજૂઆત કરશે। તો અમે અહીંયા ફી ભરી છીએ તો અમે અહીંયા જ રજૂઆત કરવાના છીએ અને જો પ્રિન્સિપલ આ અમને નહીં આપે તો આનાથી પણ વધુમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ABVP તરફથી ચીમકીઓ। કેટલા સ્ટુડન્ટ છે તમે? અમે 50 થી વધારે સ્ટુડન્ટની માંગ છે કે કેમેસ્ટ્રી મેથ્સ ગ્રુપ રાખવામાં આવે। તો કોલેજના સત્તાધીશોનું કહેવું છે કે જે પ્રમાણે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા હોય તે પ્રમાણે જ વિષયોની પસંદગી કરવા દેવામાં આવે છે। સાંભળીએ પ્રિન્સિપલની વાત। નમસ્કાર, હું પ્રિન્સિપલ સુશીલ ધર્માની, તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સનો પ્રિન્સિપલ છું। અમારા વિદ્યાર્થીઓએ ABVP દ્વારા આ રજૂઆત કરેલ છે કે તોલાણી સાયન્સ કોલેજમાં SY અંતર્ગત તેઓને સેકન્ડ યર દરમિયાન સેમેસ્ટર 3 અને 4માં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ કોમ્બિનેશન કોલેજ ભણાવે તેવી તેઓની ઈચ્છા છે। મેં તે લોકોને સમજાવ્યું કે સૈદ્ધાંતિક રૂપે જ્યારથી આ સંસ્થા શરૂ થઈ છે ત્યારથી કેમેસ્ટ્રી અને મેથ્સ કોમ્બિનેશન નથી। સરકારશ્રી પણ જ્યારે જે સંસ્થા શરૂ થઈ હોય તે સંસ્થાએ જે વિષયો માંગ્યા હતા તેના અનુસાર વર્ગ ફાળવે છે, પ્રાધ્યાપકો ફાળવે છે। કેમેસ્ટ્રી મેથ્સ કોમ્બિનેશન ન હોવાના કારણે આ પ્રાધ્યાપકો કોલેજમાં ન હોવાથી અત્યારે વર્તમાનમાં તે સંભવ નથી। વર્ષોથી ચાલતા ધારાધોરણમાં વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે થોડો ફેરફાર કરવો જરૂરી હોય તો સરકારે ચોક્કસ આ તરફ ધ્યાન આપવું જોઈએ। ધર્મેશ આઈડી સાથે ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। તો કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષાઓમાં રસીદ ભૂલી જતા વિદ્યાર્થીઓ પાસે વસૂલવામાં આવતા દંડ બાબતે વિદ્યાર્થીઓ અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોઈએ રિપોર્ટ। ગઈકાલે કોમર્સ કોલેજમાં ચાલતી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઓળખપત્ર ભૂલી જાય તો 20 રૂપિયા દંડ વસૂલવામાં આવી રહ્યો છે। આ બાબતને લઈ ABVP સાથે વિદ્યાર્થીઓએ સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારે મામલો ગરમ થઈ ગયો હતો। પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ પણ પોતાની વસ્તુ યાદ રાખી લઈ આવવી જોઈએ અને પરીક્ષા સમયે સજા કરતા ટેન્શન ન વધે તેવી રીતના પગલાં તંત્રએ લેવા જોઈએ। ધર્મેશ આઈડી સાથે ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। ભચાઉ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 8 અને આજે વોર્ડ નંબર 9માં ચૂંટણી કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને લોકોને ભાજપને બહુમતી અપાવવા અપીલ પણ કરવામાં આવી હતી। જોઈએ રિપોર્ટ।
દિવસે જ્યારે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મોટાભાગની સીટો ભાજપે બિનહરીફ મેળવી લેતા ભગવો તો લહેરાઈ ચૂક્યો છે ત્યારે બાકીના વોર્ડના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયને ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ કુલદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે વોર્ડ 8ના ઉમેદવાર માટેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો આજે વોર્ડ નંબર 9ના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાંભળીએ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની વાત. એમાંથી 17 સભ્યોની ચૂંટણી આવી છે. એ ચૂંટણીની અંદર 6 સભ્ય ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ થયા છે. બિનહરીફ થયા પછી સમગ્ર ભચાઉ શહેરનો માહોલ ભારતીય જનતા પાર્ટીના બીજા 11 સભ્યો જંગી બહુમતી ચૂંટાવાના છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ એટલો છે કે કદાચ કોંગ્રેસની ડિપોઝિટ પણ 11 સભ્યોની જાય. લોકોને વિકાસ જોઈએ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભચાઉ શહેરમાં હજી પણ સારો વિકાસ કેમ થાય, શાંતિ કેમ રહે, એવો માહોલ ઉભો કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો એક અભિગમ છે, સંકલ્પ છે. એ સંકલ્પ સાકાર કરવા માટે 19 તારીખે મતદાન છે. કારણ કે આમાં સરસ મજાનો વિકાસ ભચાઉનું થઈ રહ્યું હતું, ચાલી રહી હતી નગરપાલિકા. અશોકસિંહ પોતે નગરપતિ તરીકે ભચાઉનો સારો વિકાસ કરી રહ્યા હતા. પણ કોંગ્રેસે જે પથ્થર માર્યો છે વિકાસનો જે અટકાવવાની કોશિશ કરી છે એનો જવાબ લોકો બેલેટ પેપરથી આપશે, મતદાનથી આપશે. અને 21 તારીખે આખી રેલી 11 વોર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને ભગવાન કરશે તો 2ને બાદ કરતા બાકી 25 સીટ ભારતીય જનતા પાર્ટીની વિજય બનીને સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકાનો ફરીથી વિકાસની જે કડી છે, વિકાસનો જે મંત્ર છે એ શરૂ રહેશે. હું ભચાઉ શહેરના મતદારોને પણ ખાતરી આપું છું કે રાજ્ય સરકારની જેટલી પણ વિકાસલક્ષી ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોમાં અમે બધા જ ભારતીય જનતા પાર્ટી સંગઠન, ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો, જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો બધા સાથે મળીને આ ભચાઉને સુંદર સ્વચ્છ બનાવશું અને વિકાસ તરફ લઈ જશું. એ જ અભિલાષા સાથે વિનવું છું. અહીં ભચાઉમાં કોઈ પણ મતદાનને ડરવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, આનંદીબેન પટેલ મુખ્યમંત્રી છે અને ભચાઉની નગરપાલિકા 14 સભ્યોથી બહુમતીથી બની ગઈ છે. છતાં પણ આ વિકાસ કરવા માટે આપણે સૌ સાથે મળીને ભચાઉનો વિકાસ કરીશું. 19 તારીખે ભચાઉના બધા જ મતદારો, કાર્યકર્તાઓ જંગી મતદાન કરે જેથી મતદાનની જેટલી ટકાવારી ઊંચી જશે એટલો ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલશે. તો સભા અને રેલી સ્વરૂપે ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. સાંભળીએ કુલદીપસિંહ જાડેજાની અપીલ. બિનહરીફ તરીકે એક મારી વરણી થઈ એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આ વોર્ડમાં મુખ્યત્વે જેટલા પણ કામો હતા કે ભઠ્ઠા વિસ્તાર તથા જૂનાવાડાને જોડતી પાપડી, લાઈસનગરનો રોડ હોય, આપણા વિસ્તારના રોડ હોય, તમામ જે લખાવેલ હતા એ આપણા બધા કામો પાપડીને બધા થઈ ગયા છે. જે બાકી રોડો છે એ પણ મંજૂર થઈ ગયા છે અને ટૂંક સમયમાં પૂરા થવાના છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સદાય અમે જેટલા પણ કોઈ પણ કાર્યની માનનીય ધારાસભ્યશ્રીને કે અર્જુનભાઈને કે કોઈને પણ રજૂઆત કરેલી હોય, ક્યારે પણ એનું કોઈ કામ અટક્યું નથી હજી સુધી. તમામ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને ખૂબ જ કામો થાય છે એરિયાના. તો સર્વે આપણે 19 તારીખે સૌ મોટું જંગી મતદાન કરીએ અને ચૂંટણીનું પર્વ એક પવિત્ર પર્વ છે. તો આપણે સૌ આપણા વિસ્તારનો જો વિકાસ ઈચ્છતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં આપણે ગાંગાભાઈને વિજયી બનાવીએ. ભચાઉ ખાતે ચૂંટણી જંગ રંગ જમાવી રહ્યો છે ત્યારે બાકી બચેલા વોર્ડમાં ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching,
personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 999090 06261. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શું તમે ટેકનોલોજીના ફાસ્ટ યુગમાં ઝડપી કામગીરી કરી સફળતા મેળવવા ઈચ્છો છો? તો તમે પણ માસ્ટર કિરણ કુમાર દ્વારા લિખિત અમેઝિંગ શોર્ટકટ કી પુસ્તક વસાવો અને 3 મેના દિવસે યોજાનાર લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં ભાગ લો. ચોક્કસ તમારા કેરિયરમાં સફળ થશો. આજના ટેકનોલોજીના સમયમાં કામ કરવાની પદ્ધતિ ઝડપી થતી જાય છે તો કમ્પ્યુટરનું ચલણ પણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ફાસ્ટ યુગમાં ફાસ્ટ કામ થાય તે માટે ટેકનિક સમજવી જરૂરી છે. ત્યારે માસ્ટર કિરણ કુમારે 1000 ઉપરની શોર્ટકટ કી માટેનું પુસ્તક લખ્યું છે જેના ઉપયોગ દ્વારા લોકો પોતાના કાર્યમાં શોર્ટકટ કીના ઉપયોગથી ઝડપી કામ માઉસના ઉપયોગ વિના કરી શકશે. સાંભળીએ કિરણ કુમારની વાત. मेरा नाम किरण कुमार है जी. अभी मैंने एक कॉन्सेप्ट निकाला था जी, आस्क मीन अमेजिंग शॉर्टकट्स ऑफ कीबोर्ड. इससे क्या है जी, माउस टच का बिना कीबोर्ड के ऊपर 1000 शॉर्टकट का एक बुक लिखा जी मैंने. क्या होगा जी? काम करने के लिए फास्ट होगा जी, और माउस टच का बिना माउस से जो यूज़ करते हैं उसका रिस्ट का जरा प्रॉब्लम होता है हेल्थ के लिए भी. और नया सॉफ्टवेयर में जो यूजेस है उस यूजेस से एडवांटेज से आप स्मार्ट बन सकते हैं. अभी समझो 10 लोगों के पास अगर आप काम करने जा रहे हैं तो आप कीबोर्ड शॉर्टकट्स करने से उसका यूज़ क्या होता है जी, उनके सभी से आप टैलेंटेड और स्मार्ट बन सकते हैं जी. टेक्नोलॉजी को जितने ऑप्शन दिए है उतने ऑप्शन आधा तक भी किसी को जानकारी भी नहीं है. अगर पूरा यूज़ कर सकते तो टेक्नोलॉजी और फास्ट बन सकते हैं ना जी. यूटिलाइज दिया हुआ है, कोई पहचानता नहीं है कि MS वर्ड में सिर्फ 255 शॉर्टकट से बोल के सिर्फ ज़्यादातर यूज़ करेगा तो Ctrl+C Ctrl+V वही वापरते हैं, मगर 255 शॉर्टकट्स यूज़ करेगा तो कितना फास्ट कर सकते हैं. सिर्फ रन का ऑप्शन में 175 रन ऑप्शन है. फेसबुक में भी मिनिमम 25 शॉर्टकट्स है. તો માઉસના સતત ઉપયોગથી કાંડાને થતા નુકસાનથી પણ લોકો બચી શકે છે અને કામ ઝડપી થશે. સાંભળીએ કિરણ કુમારની વાત. क्या होगा जी? काम करने के लिए फास्ट होगा जी, और माउस टच का बिना माउस से जो यूज़ करते हैं उसका रिस्ट का जरा प्रॉब्लम होता है हेल्थ के लिए भी. और नया सॉफ्टवेयर में जो यूजेस है उस यूजेस से एडवांटेज से आप स्मार्ट बन सकते हैं. अभी समझो 10 लोगों के पास अगर आप काम करने जा रहे हैं तो आप कीबोर्ड शॉर्टकट्स करने से उसका यूज़ क्या होता है जी, उनके सभी से आप टैलेंटेड और स्मार्ट बन सकते हैं. તો આગામી 3 મેના રોજ સવારે 10 થી 6 વાગ્યા સુધી માસ્ટર કિરણ કુમારે લખેલી આ પુસ્તકનું વિમોચન થવાનું છે. તેના અનુસંધાને અમેઝિંગ શોર્ટકટ કી માટેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા તેઓ આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે સમજાવશે. પણ ખરા. સાંભળીએ કિરણ કુમારની વાત અને અપીલ. जी मैं सभी को यही रिक्वेस्ट करता हूँ कि जो रेगुलरली कंप्यूटर यूज़ करते हैं उनके लिए काम फास्ट होने के लिए और टेक्नोलॉजी के हिसाब से उनका यूटिलाइज करने के लिए ये जो बुक हमने बनाया है वो मार्केट में कहीं पर भी नहीं था जी. मैंने मेरा एक्सपीरियंस के साथ जुड़ा हुआ करके ये बुक लिखा है जी. इट इज़ 100% यूजफुल सर सभी को. ऑब्वियसली मैं सभी को बोलता हूँ कि आइए डेमो देखिए, डेमो देके आपको लगे कि ये ज़रूरत है सभी को तो आप दूसरे सभी को एडवाइस दीजिए. उस बुक को किस तरह से यूज़ करना है, XP, Windows 7, Windows 8 में क्या नया है, क्या नया शॉर्टकट है, डिफरेंस के साथ में मैंने लाइव डेमो देना है 2.5 घंटे प्रभुदर्शन ऑडिटोरियम में May 3 तारीख को. દર્શક મિત્રો, ટેકનોલોજીના ફાસ્ટ યુગમાં જો તમે પણ ઝડપી કામ કરી સફળતા માંગતા હો તો તમે પણ આ લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં જજો અને પુસ્તક પણ લેજો. તમારા કામમાં તમને શોર્ટકટ કી મદદરૂપ થશે. પ્રતીક ઠક્કર સાથે સુલતાન ખાન, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ.
દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266 631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. જિલ્લા લોકસભા કોંગ્રેસ દ્વારા ગઈકાલે ભુજ ખાતે ભૂમિ અધિગ્રહણ બિલના વિરોધમાં રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખી રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં 2000 લોકોએ પોસ્ટકાર્ડ લખી રાષ્ટ્રપતિને રજૂઆત કરી હતી. જોઈએ રિપોર્ટ. જિલ્લા લોકસભા કોંગ્રેસ દ્વારા ગઈકાલે સવારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ભૂમિ અધિગ્રહણ બિલના વિરોધમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ હતી. પક્ષની યાદી અનુસાર રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખીને અન્યાયી આ કાયદો પરત ખેંચવા અપીલ કરવામાં આવી છે, જેમાં ઉત્સાહભેર જોડાયેલા લોકોએ અને ખેડૂતોએ પોતાના નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથે 2000 જેટલા પોસ્ટકાર્ડ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોકસભા વિસ્તારના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ વાત કરતા કહ્યું હતું કે આજે કચ્છ યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા પોસ્ટકાર્ડ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું, જે આજે ભાજપ સરકાર છે એને જે ભૂમિ અધિગ્રહણનો કાયદો કાઢ્યો છે તે કિસાન વિરોધી છે. એ લોકોને સમજાવી અને પોસ્ટકાર્ડના માધ્યમથી લોકોની, કિસાનોની અવાજ રાષ્ટ્રપતિ સુધી પહોંચે તો અમે પોસ્ટકાર્ડ દ્વારા અમે યુથ કોંગ્રેસના માધ્યમથી અમે રાષ્ટ્રપતિજીને અમે પોસ્ટકાર્ડ પહોંચાડશું. આ પ્રોગ્રામ આખા ભારતમાં ચાલી રહ્યો છે. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રોગ્રામ દેવામાં આવ્યો છે અને અત્યાર સુધી કચ્છમાં આશરે 1500 થી 2000 જેવા પોસ્ટકાર્ડ થયા છે અને આગામી દિવસોમાં અમારું ટાર્ગેટ 10,000 થશે, જેમાં અમે દરેક એપીએમસીમાં જઈ, દરેક ગામડાઓમાં જઈ, ખેડૂતોની વચ્ચે જઈ અને અમે આ પોસ્ટકાર્ડમાં સાઇન કરાવી, પોસ્ટકાર્ડ લખાવડાવી અને માનનીય રાષ્ટ્રપતિજી સુધી અમે અમારી અવાજ પહોંચાડશું. આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ ખેડૂત વિરોધી છે અને એ લોકોને ખાલી એમના 5 માન્યતા જે ઉદ્યોગપતિઓ છે એમને જ ફાયદો પહોંચાડવો છે, જ્યારે કે આમ લોકોની સમસ્યાઓ અને ખેડૂતોની સમસ્યાઓ કોઈ એના માટે એ લોકોને કોઈ સાંભળવાનો સમય જ નથી. આ પ્રસંગે યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ યુવાનોને અન્યાય સામે લડવા તૈયાર રહેવા અપીલ કરી હતી અને કોંગ્રેસ હંમેશા અન્યાય સામે લડવા તૈયાર જ છે તેવી અપીલ કરી હતી. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકાઓ અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. હે હિન્દ દેશ કે લોગોં, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई,
સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. ભુજ નગરપાલિકા સામે રોજદાર દ્વારા ચાલતી હડતાલમાં આજે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જંપ લાવતા છેલ્લા 60 દિવસથી ચાલતી હડતાલમાં બેઠેલા રોજદારોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જોઈએ રિપોર્ટ. છેલ્લા 60 દિવસથી ભુજ નગરપાલિકાના રોજદાર કામદારો કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર બેઠા છે. ત્યારે 2 દિવસ પહેલા કોઈ પણ અધિકારીઓ કે સત્તાધીશોએ તેમની પૂછા પણ ન કરતા હવે આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે આજે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં નગરપાલિકાના સત્તાધીશોને ઉગ્ર સ્વરૂપે રજૂઆતો કરવામાં આવી હતી. સાંભળીએ રાજેન્દ્રસિંહ જાડેજાની વાત. મુજબનો જવાબ સોમવારે આવ્યો અને મંગળવારે આવ્યો. નગર અધ્યક્ષાને તમામ ઠરાવો બતાવ્યા. એમની શું સત્તા છે એની પણ અમે એમને જાણકારી આપી. ખરેખર આટલા દિવસથી આપણા હાથ પગ આપણી જ કચેરીની સામે બેઠા હોય અને એક દિવસ પણ તમને આ છાવણીની મુલાકાત લેવાનો સમય ન મળ્યો, ખરેખર ખૂબ દુઃખની વસ્તુ છે. આજે જ્યારે એમને કહેવામાં આવ્યું, ગઈકાલે અધિક કલેક્ટર સાહેબને મળવાનું કીધું હતું, અધિક કલેક્ટર સાહેબને મળી આવ્યા. આજે ચીફ ઓફિસર હાજર નહીં, ડીએમઓ સાહેબ અહીંયા છે તો ડીએમઓ સાહેબને મેળવી નગર અધ્યક્ષાએ પોતાની સત્તાની રૂએ અમને લેખિત જવાબદારી આપવી જોઈએ, લેખિતમાં કાગળ આપવો જોઈએ કે હું મારી સત્તાના રૂએ હું તમને કાયમી કરાવવા માટેના પ્રયાસો કરીશ, એવું એમને ચોક્કસ રીતે કહેવું જોઈએ. પણ એવું એમને કીધું નથી. ખરેખર કર્મચારી બહુ દુઃખી છે. આજે તમે જોવો તો એમ ઘણા બધા બૈરાઓ પણ અહીંયા ઉપસ્થિત હતા, પણ જે રીતે નગરપાલિકાને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું એ રીતે આ કર્મચારીઓના જે બૈરાઓ હતા એ બધા ધીમે ધીમે કરી અને બધા બીકના મારે વયા ગયા. ખરેખર એવું લાગે છે કે આ કર્મચારી ન હોય ને આતંકવાદીઓ હોય. ચોક્કસપણે એવું લાગે છે કે તમે આટલી બધી પોલીસ બોલાવવાનું કોઈ કારણ જ નથી. એવું કોઈ કાર્યક્રમ આપવાનો જ નહોતો. વિપક્ષ તો એમની સાથે ખાલી 10 થી 2 એમના ધરણામાં બેસવાના હતા. વિપક્ષ કોઈ અંદર આવી અને તાળાબંધી કરવાના નહોતા. ખોટી રીતે ગેરમાહિતી આપી પોલીસને પણ હેરાન કરવાનું કાર્ય નગરપાલિકાએ કરેલું છે. તો હડતાલમાં હલ્લાબોલ ન થાય તે માટે પોલીસ કાફલો પણ નગરપાલિકા ખાતે હાજર થઈ ગયો હતો. સાંભળીએ પોલીસની વાત. સામે જે કર્મચારીઓ ઉપર ઉતરા છે તેની અમને જાણ છે, પણ આજે કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં અને સલામતી બધાની જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. કોઈ એવી નાનકડી મોટી કોઈ ઘટના બની છે? કોઈ જ ઘટના બની નથી. ખાલી સલામતી જાળવવા માટે કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એના સલામતી માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બીજું તો સોમવાર સુધી આ લોકોની માંગણીનો સંતોષકારક નિર્ણય આવી જશે તેમ પ્રમુખ હેમલતાબેન ગોરે બાહેંધરી આપી હતી. સફાઈ કામદાર છે. અમારા તરફથી તો અમે કારોબારીની અંદર ઠરાવ થઈ ગયો, બોર્ડની અંદર બાલી આપી. હવે એ લોકોની જે માંગ છે તો સોમવારે ચીફ ઓફિસર આવી જાય તો અમે સાથે બેસી અને જે નિયમ પ્રમાણે હશે એ અમે તાત્કાલિક એ લોકોનો પ્રશ્ન હલ કરશું. અમે અમારા તરફથી કાંઈ અધુરાશ નથી. જ્યારે હમણાં 2 દી પહેલા સીઓ આવ્યા ત્યારે જ રૂબરૂ હરેશભાઈને એના યુનિયનના પ્રમુખને બોલાવી અને એને વાત કરી, જો અહીંયાથી થતું હશે મારા લેવલે તો કે તમે મને 2-3 સમય આપો તો કે હું ફાઇલ તમારી તૈયાર કરું છું ને આપણે અહીંયા થતું તો આપણે કલેક્ટર સાહેબ પાસે બેસી અને તાત્કાલિક જે તમારો હશે નિર્ણય આપે તાત્કાલિક લેશું એનો. હવે તમે બધા જાણો છો, આ લોકો પણ જાણે છે. ચીફ ઓફિસર હમણાં છેલ્લા 2 દિવસથી આવ્યા છે તો એ અત્યારે જે સીએમનો પ્રોગ્રામ છે એમાં એ રોકેલા છે. આ લોકો કે હમણાં બોલાવો, તો આ લોકો બધાને ખબર છે
જે બેઠા છે એને ખબર છે અને વિરોધ પક્ષને ખબર છે. અત્યારે કલેક્ટર, ચીફ ઓફિસર, અધિકારી બધા લોકો ત્યાં રોકેલા છે. એટલે મેં કીધું કે તમે સોમવારનું તમે સમય રાખો તો હું તમારા સાથે ચાલીશ અને જે નિયમ પ્રમાણે છે, કારણ કર્મચારી અમારા હાથ પર છે, અમે સદાય કર્મચારી સાથે જ રહ્યા છીએ. તો સોમવાર સુધી આ લોકોની માંગણીનો સંતોષકારક નિર્ણય આવી જશે તેમ પ્રમુખ હેમલતાબેન ગોરે બાંહેધરી આપી હતી. આવતીકાલે સીએમ પધારી રહ્યા છે ત્યારે આ રોજદારોની માંગણી સંતોષાય તેવી આશા રોજદારે સેવી રહ્યા છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. ભુજની સૂર મંદિરના જનરેટરના ત્રાસથી વૃદ્ધ વિધવા મહિલાએ બીજી વાર આત્મવિલોપનની ધમકી આપતા હવે તંત્ર સામે પડકાર છે કે આ ટોકીજના વગદાર માલિકની વગ સામે પગલાં લે. જોઈએ રિપોર્ટ. ભુજની પ્રખ્યાત ટોકીઝ સૂર મંદિર સિનેમા કે જે ચેમ્બર ઓફ કોમર્સના માલિક અનિલ ગોરની છે. આ ટોકીઝ માટે તેઓ એક હેવી જનરેટર લગાડ્યું છે. આ જનરેટર રહેણાંકના ઘરની બરાબર બાજુમાં રાખ્યું હોવાથી આ જનરેટરના અવાજથી બાજુમાં રહેતા રહેવાસીઓ એટલી હદ સુધી ત્રાહિમામ પોકારી ગયા છે કે એક વિધવા વૃદ્ધાએ તો બીજી વખત આત્મવિલોપનની ધમકી આપતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. અવારનવારની રજૂઆતો બાદ પણ આ જનરેટર એ જગ્યાએથી ખસેડવામાં આવતું નથી ત્યારે સાંભળી ત્રસ્ત બનેલા વૃદ્ધાની રજૂઆત. મારા ઘરની દિવાલમાં જનરેટર બેસાડી દીધું છે, પણ અમારે પૂછ્યા વગર મેં વર્ષો જૂનો ઓટલો હતો એને એ લોકો તોડી નાખ્યો છે પૂછ્યા વગર રાતોરાત. તો તેવા ગયા તો કઈ જવાબ ના દીધો. પછી આખું જનરેટર રાતોરાત આખા ફરિયામાં શિયાળો તો બધા વહેલા સુઈ ગયા. રાતોરાત જનરેટર બેસાડ્યો. પછી સવારે પૂછવા ગયા તો કઈ તો બધાને ડિસ્ટર્બ પડે એટલે રાતે બેસાડ્યો. પછી અમે અનેક વાર અમે ખેસવશું, અમે ખેસવશું અનેક વખત એ લોકોને કહેવા ગયા તો પણ એને ખેસવ્યો નહીં. એટલે અમારે તો આ બાબતે બીજા રહેવાસીઓએ પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ જનરેટર સુરમંદિર સિનેમા વાળા જનકભાઈ અને અનિલભાઈનું છે અને અમને એ લોકોને હજાર વાર રજૂઆત કરી કે આ જે તમારે જે અહીંયાનો ગેટ છે એન્ટ્રીનો છે, તમે એન્ટ્રી કરી શકો છો પણ આવું મશીન બેસાડીને કોઈને તકલીફ નથી આપી શકતા. આ શર્મિલાબેન છે જેનો હાલમાં જુવાન જો દીકરો જતો રહ્યો છે, એના ઘરના કોઈ છે નહીં મોટું કે એ લોકોનો સાથ સહકાર આપે કે એમનો ઘર ચલાવી શકે. આવી પરિસ્થિતિમાં એ લોકોએ એને આવી રીતે કરી છે. આમ એ લોકો બહુ હોશિયાર છે, બધી રીતે આગળ પડતા છે, બધી જગ્યાએ સમાજ સેવાના કામ કરે છે. તો અમારો એક 300 અહીંયા સમજી લો કે અમારે 25 થી 30 ઘર છે અને વર્ષોથી આજે 400 વર્ષ જૂનું આ સિનેમા છે. પહેલા કલાકી સંગીત હતું, હાલ પછી જયશ્રી ટોકીઝ બની, લક્ષ્મી ટોકીઝ બની અને હવે લોકો સુરમંદિર સિનેમા બનાવ્યું છે. તો અમારો કહેવાનો મતલબ છે કે પહેલા જયારે જે હતા એ લોકોએ અમને કોઈ ત્રાસ નથી આપતો. કોઈ પણ કાર્ય કરે તો અમારે રેસિડેન્ટ સારા કામ કરે છે. અહીંયા એટલું છે કે અમારો અહીંયા કને આ ગેટ છે ને એટલે કે જનરેટર તો અહીં જ રહેશે, અમે ખસાશું નહીં. તો એવું કે તમે આખી જમીન કોઈને તમે પાડી પાડો, એકની એમના એકની નથી, એમની એન્ટ્રીની છે આમની. મિત્રો, અવારનવારની રજૂઆતો બાદ પણ આ જનરેટર હટતું નથી, તંત્ર પણ કઈ પગલાં લેતું નથી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના વગદાની વગ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.